પાટણ જિલ્લામાં કેન્દ્ર સરકારના નિર્દેશ મુજબ સિવિલ ડિફેન્સ અંતર્ગત ઓપરેશન શિલ્ડની મોક ડ્રીલ 18 સ્થળોએ યોજાઈ હતી। પાટણ શહેરમાં પ્રાંત અધિકારી હિરેન ચૌહાણના નિરીક્ષણ હેઠળ પાટણ મામલતદાર કચેરી ખાતે લોક જાગૃતિ માટે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌપ્રથમ સાયરન વગાડી લોકોને એલર્ટ કરવામાં આવ્યા। યુદ્ધ દરમિયાન દુશ્મન દેશ દ્વારા બોમ્બાર્ડિંગ જેવી આપત્તિજનક સ્થિતિમાં બચાવ અને રાહત કામગીરીનું પ્રત્યક્ષ નિદર્શન કરાયું। પાટણ મામલતદાર કેમ્પસમાં આવેલ આધાર કાર્ડ સેન્ટર ખાતે મિસાઇલ એન્ડ બોમ્બ પડવાની પરિસ્થિતિનું સિમ્યુલેશન કરાયું હતું। રેસ્ક્યુ ટીમે આગમાં ફસાયેલા અને કાટમાળમાં દબાયેલા લોકોને બચાવવાની કામગીરી દર્શાવી। ઘાયલોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। મોક ડ્રીલમાં પોલીસ, ફાયર, વીજળી, આરોગ્ય અને પાટણ નગરપાલિકા સહિત તમામ વિભાગના અધિકારીઓ જોડાયા હતા। પાટણ જિલ્લાના BPCL અને IOCL ટર્મિનલ સિદ્ધપુર, GIDC સિદ્ધપુર સહિત 5 નગરપાલિકાઓમાં મોક ડ્રીલ યોજાઈ। IOCL પાઇપલાઇન યુનિટ રાધનપુર, HPCL પમ્પિંગ સ્ટેશન સાંતલપુર અને સરહદી વિસ્તારના 8 ગામોમાં પણ આ કવાયત હાથ ધરાઈ। રાત્રે 8 થી 8:30 દરમિયાન સંપૂર્ણ બ્લેકઆઉટનું આયોજન કરાયું। આ સમય દરમિયાન સ્ટ્રીટ લાઇટ, હોર્ડિંગ્સ અને દુકાનોમાં લાઇટ બંધ રાખવાની સૂચના અપાઈ। કલેક્ટરે સિવિલ ડિફેન્સની તાલીમ પામેલા વોલેન્ટિયર્સને વધુ સંખ્યામાં જોડાવા અપીલ કરી છે। કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।